જો આવતીકાલે કે 2 દિવસ સાંજ સુધીમાં ગુજરાતના તમામ ખેડૂતોના ખાતામાં ભાજપ 50-50 હજાર રૂપિયા પર હેક્ટર નાખશે તો હું ઉઘાડા પગે અહીંથી હાલી અને મુખ્યમંત્રીનો આભાર માનવા જઈશ. અમદાવાદથી હાલીને વિધાનસભા જઈશ જો 50,000 એક હેક્ટરના ખેડૂતોના ખાતામાં નાખે. માનનીય ધારાસભ્યશ્રીઓ એમ કહે કે હેક્ટરે 50,000 આપી દો તો હું મુખ્યમંત્રીનો આભાર માનવા જઈશ. તો ભાઈ તમે કઈ બાજુ છો? ખેડૂતો બાજુ છો કે સરકાર બાજુ છો? એટલે તમે આ ખેડૂતોની જે મુખ્ય માંગ છે એના બે ભાગલા ના કરો, એક જ માંગ રાખો. એક જ માંગ રાખો કે ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે. આનાથી નીચું કાંઈ જોઈએ નહીં. ગોપાલ ઇટાલિયાના નિવેદન પર પાલ આંબલિયાનો બાટલો ફાટ્યો. ગોપાલ ઇટાલિયાએ ગઈકાલે પત્રકાર પરિષદમાં એક વાત કરી હતી કે સરકાર ખેડૂતો પ્રત્યે જો સંવેદનશીલ હોય તો ખેડૂતોના ખાતામાં જે નુકસાની થયું છે, મોટા પાયે નુકસાન થયું છે, તેમાં હેક્ટર દીઠ 50,000 રૂપિયાનું વળતર ખેડૂતોના ખાતામાં જો સરકાર નાખે તો હું ગાંધીનગર પગપાળા જઈને મુખ્યમંત્રીનો આભાર માનીશ. ગોપાલ ઇટાલિયાએ આ નિવેદન કર્યું હતું. જે બાદ પાલ આંબલિયાનો ગુસ્સો એ ફાટી નીકળ્યો છે. પાલ આંબલિયાએ કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા ખેડૂતોમાં બે ભાગ પાડવા માગે છે. ગોપાલ ઇટાલિયા જો ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ હોય તો તેમણે આ પ્રકારનું નિવેદન ન કરવું જોઈએ. 25,000 કે 50,000ના વળતરથી ખેડૂતોનું કંઈ ઉપજવાનું નથી. ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને તમામ ખેડૂતોની એક જ માંગ છે કે સંપૂર્ણ પાક ધિરાણ માફ કરવામાં આવે. સરકાર સંપૂર્ણ પાક ધિરાણ માફ કરે તેવી જ તમામ ખેડૂતોની માંગ છે. ત્યારે ગોપાલ ઇટાલિયાએ સરકાર બાજુ છે કે ખેડૂત બાજુ છે તેવા તેમણે સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે ધારાસભ્યશ્રીએ જે નિવેદન કર્યું છે તે યોગ્ય નથી. ખેડૂતોના હિતમાં જો ગોપાલ ઇટાલિયાને કંઈ પડી હોય તો તેમણે આ પ્રકારનું નિવેદન ન કરવું જોઈએ, જેથી ખેડૂતોમાં બે ફાંટા પડે. તેમણે નામ લીધા વગર ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કર્યા હતા અને આ નિવેદનને વખોડી કાઢ્યું હતું. ખેડૂતોને મોટા પાયે નુકસાની થઈ છે ત્યારે એક જ માંગ છે કે સંપૂર્ણ પાક ધિરાણ માફ કરવામાં આવે. અને કોંગ્રેસ સરકારમાં લાગુ યોજનાની પણ તેમણે વાત કરી હતી કે પાક વીમો સહાય યોજના જો અત્યારે લાગુ હોત તો નુકસાનીનું સંપૂર્ણ વળતર ખેડૂતોને મળી ચૂક્યું હોત તેવી પણ તેમણે વાત કરી હતી. પાલ આંબલિયાએ ગોપાલ ઇટાલિયાને લઈને શું કહ્યું સાંભળીએ. માનનીય ધારાસભ્યશ્રીઓ એમ કહે કે હેક્ટરે 50,000 આપી દો તો હું મુખ્યમંત્રીનો આભાર માનવા જઈશ. તો ભાઈ તમે કઈ બાજુ છો? ખેડૂતો બાજુ છો કે સરકાર બાજુ છો? આ સ્પષ્ટ કરો. તમે ખેડૂતો આ પાક વીમા યોજનાને ધ્યાનમાં લે છે, ખેડૂતો NDRF SDRFને ધ્યાનમાં લે છે. આ બધું જ ધ્યાનમાં લઈ અને ખેડૂતોએ માગણી કરી છે કે અમારું પાક ધિરાણ દેવું સંપૂર્ણપણે માફ કરવામાં આવે. આના સિવાય બીજી કોઈ વાત નહીં. 100 વાતની એક વાત, ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરો. જ્યારે ગુજરાતના તમામ ખેડૂતો એકી અવાજે એકી સૂરે પક્ષોને બાજુએ મૂકી અને માગણી કરે છે તો એમાં તમને અંદરથી પેટમાં શું બળતરા થઈ? ખેડૂતોને વધારે પૈસા મળી જાય. હેક્ટરે 50,000ની તમે વાત કરો છો, તમે હિસાબ કર્યો છે હેક્ટરમાં કેટલા વીઘા આવે છે? ખબર છે તમને? હેક્ટરમાં 6.5 વીઘા આવે અને 6.5 વીઘામાં વીઘે ખેડૂતને કેટલો? તમે ખરેખર તમે ખેડૂતના નામે ચૂંટાયા છો પણ ખરેખર ખેડૂત છો તમે? જો ખરેખર ખેડૂત હોવ, જો તમે ખરેખર ખેતી કરી હોય, જો ખરેખર તમે ખાતર દવા બિયારણ લેવા ગયા હો, જો તમે એમાં મજૂરી કરી હોય તો તમને ખબર હોય કે એક હેક્ટરે 15,000 થી 17,000નો ખર્ચો કરી જાય. એ મગફળી વાવો, કપાસ વાવો, સોયાબીન વાવો, ડુંગળી વાવો, ગમે એ વાવો અને ઉપરથી આખો ઘરનો પરિવાર જે છે ને 3, 4, 5 જણા જે એમાં મજૂરી કરે છે એ અલગ અને મજૂર રાખે એ અલગ. એટલે એ ખેડૂત પોતાની મજૂરી તો કોઈ દી ગણતો જ નથી. જો આ ગણે ને તો 20-25 હજારે પહોંચી જાય. એટલે હું પૂછવા માગું છું કે ભાઈ તમે પગપાળા યાત્રા તમારે કરવી હોય તો એ કરો કે ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરો. પણ તમે તો ખેડૂત છો નહીં, મને એવું લાગે છે. જો ખેડૂત હોત તો આ ખબર હોત કે હેક્ટરમાં 6.5 વીઘા આવે, એક વીઘામાં ખર્ચ 15-17 હજારનો થાય. એટલે તમે આ ખેડૂતોની જે મુખ્ય માંગ છે એના બે ભાગલા ના કરો, એક જ માંગ રાખો. એક જ માંગ રાખો કે ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે. આનાથી નીચું કાંઈ જોઈએ નહીં. અને એના માટે જે કંઈ જેટલી કંઈ લડાઈ કરવાની હોય એ લડાઈ કરવામાં ખેડૂતોની હારે છીએ. એટલે બીજી બધી જ બાજુએ વાત મૂકી
અને ગુજરાતનો ખેડૂત એક થઈ નેક થઈ અને એકી સાથે એકી અવાજે એક જ વાત મૂકે છે. તમે ગુજરાતના ખેડૂતોના કોઈ પણનો વિડીયો જોઈ લ્યો, તમામ ખેડૂતોના વિડીયોમાં એક જ વાત આવે છે. કોઈ પણ ખેડૂતોનું લખાણ જોઈ લ્યો, એક જ વાત આવે છે કે અમારું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરો. અને આ એટલા માટે કહે છે ખેડૂતે હિસાબ કર્યો છે, પોતાને થયેલા નુકસાનીનો હિસાબ કર્યો છે, અને હારે હારે આ સરકારે જે ખેડૂતોનો પાક વીમાનો અધિકાર હતો એ છીનવી લીધો છે. જો પાક વીમો આજે હયાત હોત, જો મરી પરવાયરો આ સરકારની આત્મા જેમ મરી ગઈ છે એમ એ મરી પરવાયરો ન હોત તો ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણપણે પાક વીમાના આધારે માફ થવાનું હતું. એટલો પાક વીમો મળવાનો હતો. એટલે એ પાક વીમો સરકારે બંધ કરવાનું જે પાપ કર્યું છે, તો એ પાપના બદલે સરકારે ફરજિયાત આ પાક ધિરાણ માફ કરવું જોઈએ. આ માંગ ખેડૂતોની છે. અને એમાં તમે હવનમાં હાડકા નાખવાનું રહેવા દ્યો મારા ભાઈ. ખેડૂતોના હામી થવું હોય તો ખેડૂતો માટે લડાઈ કરો, ખેડૂતોના સૂરમાં સૂર પુરાવો. બાકી હેક્ટરે 25-50 હજારની માગણીઓ કરવાનું નાટક તમારું રહેવા દ્યો. આમાં છતું થઈ જાય છે કે કોણ સરકાર બાજુ છે અને કોણ ખેડૂત બાજુ છે. ખેડૂતો એ બધા સમજદાર છે.